જય શ્રી કૃષ્ણ દોસ્તો, શું તમે જાણો છો એક એવો દિવસ છે જ્યારે ભગવાન શ્રી ગણેશ તમારા જીવનના દરેક સંકટ દૂર કરી શકે છે. એક એવો દિવસ જે દિવસે કરેલી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે. હા દોસ્તો, આ છે વિકટ સંકષ્ટી ચતુર્થી. હિન્દુ ધર્મમાં દરેક મહિનાની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. પરંતુ વૈશાખ મહિનામાં આવતી ચતુર્થીને વિકટ સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા, ઉપવાસ અને વ્રત કથા વાંચવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે અને મળતું ફળ 2 ગણું બને છે. ચાલો જાણીએ આ પવિત્ર વ્રત કથા સાથે જોડાયેલી એક પ્રેરણાદાયક કથા. પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ રહેતો હતો. નામ હતું ધર્મકેતુ. તેની 2 પત્નીઓ હતી, સુશીલા અને ચંચલા. સુશીલા ખૂબ જ ધાર્મિક અને ભક્તિમય સ્વભાવની હતી, જ્યારે ચંચલા ભૌતિક સુખોનો વધુ રસ ધરાવતી હતી. સમય સાથે સુશીલાને એક પુત્રી થઈ અને ચંચલાને એક પુત્ર. ચંચલાએ સુશીલાને તીખા શબ્દોમાં કહ્યું, આટલા બધા વ્રત કર્યા પછી પણ તને દીકરી જ મળી અને મને કોઈ પૂજા વગર પુત્ર. આ વાતથી સુશીલાનું હૃદય દુઃખી થયું, પણ તેણે પોતાની ભક્તિ છોડી નહીં. સુશીલાએ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત શરૂ કર્યું. તે ભગવાન ગણેશની આરાધના કરતી રહી અને અંતે તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશે તેને એક તેજસ્વી પુત્રનો આશીર્વાદ આપ્યો. સમય પસાર થયો, પરંતુ અચાનક તેમના પતિનું અવસાન થઈ ગયું અને બંને પત્નીઓ અલગ રહેવા લાગી. સુશીલાનો પુત્ર ખૂબ જ વિદ્વાન અને ગુણવાન બન્યો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. પરંતુ ચંચલાનો પુત્ર આળસુ અને ગુણહીન રહ્યો. સુશીલાની પ્રગતિ જોઈને ચંચલાના મનમાં ઈર્ષ્યા વધી ગઈ. એક દિવસ તક મળતા જ તેણે સુશીલાના પુત્રને કૂવામાં ધકેલી દીધો. પરંતુ સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. સુશીલાના વ્રત અને ભક્તિના પ્રભાવથી ભગવાન ગણેશ પોતે આવ્યા અને તેના પુત્રના પ્રાણોની રક્ષા કરી. આ ચમત્કાર જોઈને ચંચલા હચમચી ગઈ. તેને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તે સુશીલાની પાસે ગઈ અને દિલથી માફી માંગી. સુશીલાએ તેને સાચો માર્ગ બતાવ્યો અને ચંચલાએ પણ સંકષ્ટી ચતુર્થીનું વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તેનું જીવન બદલાઈ ગયું અને તેના પુત્રને પણ સદબુદ્ધિ પ્રાપ્ત થઈ. આ કથા આપણને શીખવે છે, સાચી ભક્તિ અને વિશ્વાસથી ભગવાન દરેક મુશ્કેલ દૂર કરી શકે છે. વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત રાખો, પૂજા કરો અને આ પવિત્ર કથા જરૂર વાંચો. ભગવાન ગણેશ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગણેશ દેવ. ધન્યવાદ.